we have learned about the four types of positive degree. Now, the second degree of comparison is comparative degree. When we want to compare any two things, persons, or any object, we can compare with comparative degree, and one is superior than other. So, first of all, we try to understand the sentence structure. Type 1. Type 1 ની અંદર પહેલા આપણે comparing name લખશું. Comparing name plus to be forms or verb plus more plus adjective or adjective plus er plus then, and then second comparing name so we try to understand this formation. We can also call as sentence structure also, and it is most important when we want to frame the sentence. So પહેલા comparing name આવે અને એના પરથી જો આપણે examples બનાવીએ તો આની અંદર બે પોઈન્ટ, બે ઓબ્જેક્ટ, બે પર્સન, બે થિંગ, બે મેટરને આપણે કમ્પેરિઝન કરીશું અને એક જે ફર્સ્ટ લખેલી હશે એ એના કરતાં થોડી બેટર હશે. એક્ઝામ્પલ નંબર 1, I am better than you. હું તારા કરતાં બેટર છું, સારી છું. આ રીતે આપણે નોટ કરી શકીએ. I ફર્સ્ટ કમ્પેરિંગ નેમ, you સેકન્ડ કમ્પેરિંગ નેમ. એમ ટુ બી ફોર્મ્સ ઓફ પ્રેઝન્ટ ટેન્સ, બેટર. આની અંદર બાળકો ત્રણ પ્રકારના એડજેક્ટિવ્સ આવશે. પહેલાં તો એવા કે જે ઓડ ફોર્મ્સ છે કે જેની અંદર ગુડ, બેટર અને ધી બેસ્ટ, થ્રી ઇરેગ્યુલર્સ એડજેક્ટિવ્સ. તો એની અંદર આપણે પોઝિટિવમાં કયા એડજેક્ટિવ લખાય, કમ્પેરેટિવમાં કયા લખાય અને સુપરલેટિવમાં કયા લખાય એનું લિસ્ટ જોઈશું લાસ્ટ ફોર્મ્સની અંદર. ત્યાર પછી સિલેબલ પ્રમાણે આપણે મોર અને ઈઆર લગાવી શકીએ. જો ઘણા બધા એડજેક્ટિવ્સ જે હોય એ બે સિલેબલવાળા હોય તો એની અંદર આપણે ઈઆર લગાવીશું. ફોર એક્ઝામ્પલ બીગ, તો એની અંદર એક અથવા બે જ સિલેબલ હોય. બીગ એક જ વોવેલ દ્વારા જોડાયેલું એ એક જ સિલેબલ કહી શકાય, તો એના માટે બીગની સાથે ઈઆર લગાવશું. અને જો કોઈક વધારે પડતું, ફોર એક્ઝામ્પલ બ્યુટીફુલ, તો કે બ્યુટીફુલ, તો આ એડજેક્ટિવની અંદર થ્રી સિલેબલ થયા. તો મોર ધેન ટુ સિલેબલ વી શુડ પુટ મોર વિથ એડજેક્ટિવ. એડજેક્ટિવની સાથે મોર ક્યારે લાગે અને ઈઆર ક્યારે લાગે એ આપણે હવે પછીના લેક્ચરની અંદર જ્યારે એડજેક્ટિવ્સનું લિસ્ટ જોઈશું ત્યારે આપણે લર્ન કરીશું. સો કીપ ઇન માઇન્ડ ધેટ એડજેક્ટિવ મોર અને ઈઆર ક્યારે લગાવાય, તો કે એક અને બે સિલેબલવાળા જે એડજેક્ટિવ્સ છે તેની સાથે આપણે ઈઆર લગાવીશું. અને કોઈક એડજેક્ટિવ બે છે, ફોર એક્ઝામ્પલ ઓનેસ્ટ, તો ઓનેસ્ટ તો બે જ સિલેબલ થયા ને, છતાં પણ એની અંદર આપણે મોર લગાવવું પડે. મોર ઓનેસ્ટ, ઓનેસ્ટર નહીં લગાવાય છે. એટલે એની અંદર એક અને બે સિલેબલવાળાની અંદર આપણે એડજેક્ટિવની પાછળ ઈઆર નોટ કરશું અને ઘણા બધા બે અથવા બેથી વધારે એડજેક્ટિવ હશે તેની આગળ આપણે મોર લગાવીશું અને એ આના પછીના લેક્ચરની અંદર આપણે એ નોટ ડાઉન કરશું. નાઉ ધ સેકન્ડ એક્ઝામ્પલ. Mr. Patel is more enthusiastic than Mr. Shah. Mr. Patel Mr. Shah ના કરતા વધુ પડતા ઉત્સાહી છે. એન્થુઝિયાસ્ટિક, એન્થુઝિયાસ્ટિક થ્રી સિલેબલ આવ્યું એટલે આપણે આગળ મોર લગાવ્યું છે. નાઉ ધ નેક્સ્ટ એક્ઝામ્પલ. This building is taller
than that building. આ બિલ્ડિંગ પેલી બિલ્ડિંગના કરતાં થોડી ઊંચી છે. સો વન ઇઝ બેટર દેન અધર. બધાની અંદર જે આગળનો પોઈન્ટ છે એ સેકન્ડ કમ્પેરિંગ નેમ કરતાં થોડો બેટર છે એવું અહીંયા બતાવવામાં આવ્યું છે. તો આ એક નંબરનો ટાઈપ છે. આપણે એના પછી સેકન્ડ ટાઈપ જોઈશું જેની અંદર વાક્યમાં એની અધર આવે, થર્ડ ટાઈપની અંદર મેની અધર આવે અને ફોર્થ ટાઈપની અંદર આપણે મોસ્ટ અધર આવે. તો થર્ડ અને ફોર્થ પોઈન્ટ આપણે સાથે જોઈ લઈશું અને આ ચાર પોઈન્ટ જોયા પછી સુપરલેટિવ ડિગ્રી જોઈએ અને એ બંને ડિગ્રી કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે એડજેક્ટિવનું લિસ્ટ બનાવીશું અને એડજેક્ટિવ લર્ન કરીશું. ઓકે, સો પ્લીઝ નોટ ડાઉન ધીસ પોઈન્ટ ઇન યોર નોટબુક. Now the second type, sentence structure of second type. ફર્સ્ટ ટાઈપ અને સેકન્ડ ટાઈપમાં શું ડિફરન્સ છે તો કે ફર્સ્ટ ટાઈપની અંદર એની અધર વર્ડ નહીં હતો, જે હવે સેકન્ડ ટાઈપની અંદર એની અધર વર્ડ આપણે લઈશું. કમ્પેરિંગ નેમ આવશે, કોઈ પણ એક કમ્પેર કરવા માટેનું નેમ જોઈશે, પર્સનનું, પ્લેસનું, ઓબ્જેક્ટ કોઈ પણ. વર્બ અથવા ટુ બી બેમાંથી એક આવશે. મોર પ્લસ એડજેક્ટિવ, આપણે વાત કરી તેમ બે અથવા બેથી વધારે જે સિલેબલવાળા હશે તેની અંદર આપણે મોર લગાવશું અને પછી એડજેક્ટિવ લખશું. અથવા તો જો એક સિલેબલ અથવા તો બે સિલેબલવાળા હોય તો એની અંદર આપણે એડજેક્ટિવ લખ્યા પછી યોગ્ય પ્રોસેસ કરીને આપણે ER લગાવશું. ત્યાર પછી THAN ધેન લખશું. ઘણીવાર મિસ્ટેક થાય છે એની અંદર સ્પેલિંગ્સમાં. THAN, કીપ ઇન માઇન્ડ દેટ. એન્ડ ધેન પછી એની અધર. ઓકે, એની અધર વર્ડ આવશે. એની અધર ડિસ્ક્રાઇબ એઝ સિંગ્યુલર પાર્ટ. સો ત્યાર પછી અહીંયા સિંગ્યુલર નાઉન આવશે. એક્સ ફોર એક્ઝામ્પલ અહીંયા કોઈ વ્યક્તિનું નામ હોય, દાખલા તરીકે મિસ્ટર મહેશભાઈ, તો આપણે અહીંયા એની અધર લખ્યા પછી સિંગ્યુલર નાઉન તરીકે પર્સન લખશું. પર્સન્સ નહીં આવશે. ખ્યાલ આવે છે? અહીંયા ઇંગ્લિશ લખશું તો અહીંયા સબ્જેક્ટ લખશું, સબ્જેક્ટ્સ નહીં. તો એક વચનનું નાઉન કોઈ પણ આવશે એને રિલેટેડ અને ત્યાર પછી અધર વર્ડ્સ આવે પણ કદાચ ન પણ આવે એન્ડ ધેન ફૂલ સ્ટોપ. સો આ સ્ટ્રક્ચર પ્રમાણે એક્ઝામ્પલ જોઈ લઈએ તો આપણને તરત જ સમજ પડી જશે. સો એક્ઝામ્પલ નંબર 1, એક્ઝામ્પલ્સ નંબર 1 ની અંદર ધ્યાનથી આપણે લખશું, જોઈશું. તાજમહલ is more beautiful than any other historical monument. ભલે ને બીજા બધા બી હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ આના કરતાં પણ સારા હોઈ શકે, બ્યુટીફુલ હોઈ શકે, પણ આ તો મારા મત પ્રમાણે આ વાક્ય લખી શકાય આ રીતે. અહીંયા કમ્પેરિંગ નેમમાં કોઈ પણ એક કમ્પેરિંગ નેમ જે આપણને બેટર લાગતું હોય એ તાજમહલ. ઇઝ મોર બ્યુટીફુલ, બ્યુટીફુલ એડજેક્ટિવ, બ્યુટીફુલ. તો અહીંયા 3 એ સિલેબલ થયા. તો 3 સિલેબલ માટે મોર આવશે, કંઈ બ્યુટીફુલર નહીં લગાવાય, તમે જાણો જ છો કારણ કે તમે 8-9 સ્ટેન્ડર્ડથી આ ભણતા આવ્યા છો. ધેન એની અધર પછી હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ એક વચન લગાવાયું છે. કીપ ઇન માઇન્ડ ધેટ. નાઉ ધ સેકન્ડ એક્ઝામ્પલ. English is easier than any other subject. કમ્પેરિંગ નેમ કયું છે અહીંયા? મારે કોની કમ્પેર કરવી છે? ઇંગ્લિશની. અહીંયા ટુ બીનું ફોર્મ્સ છે. ત્યાર પછી ઇઝીયર એડજેક્ટિવ પછી ER લગાવાયું છે. વય હતો એ આપણે કાઢી નાખીને IER લગાવાય. THAN ધેન એની અધર પછી આપણે જે કમ્પેરિંગ નેમ છે એ સબ્જેક્ટ સિંગ્યુલરનું યુઝ કરશું. નાવ થર્ડ એક્ઝામ્પલ. Mr. Nayak is more experienced than
any other teacher in the school. મિસ્ટર નાયક એ મોર એક્સપિરિયન્સ્ડ છે. અહીંયા ઈડી લગાવવાથી એ કંઈ ભૂતકાળનું ફોર્મ બનતું નથી. એવા પણ બધા એડજેક્ટિવ છે જેમાં ઈડી લગાવવાથી એ એડજેક્ટિવ કહેવાય છે. એક્સપિરિયન્સ, ટેલેન્ટેડ, ડિસિપ્લિન, આવા બધા. દેન એની અધર ટીચર. ટીચર વર્ડ અહીંયા સિંગ્યુલર બતાવાયો છે. ઇન ધીસ સ્કૂલ. ઇન ધીસ સ્કૂલ એ અધર વર્ડ્સની અંદર આપણે કાઉન્ટ કરશું. આવી રીતે જ આપણે એક સ્ટુડન્ટનું પણ વાક્ય બનાવી શકાય. શ્રેયા ઇઝ more hardworking than any other student in the school. શ્રેયા એ એટલી બધી હાર્ડવર્કિંગ છે કે બીજા બાળકોની કમ્પેરિઝનમાં એ બેટર છે. ભલે એને બીજા બેટર પણ હોઈ શકે, પણ માત્ર આપણે એક વ્યક્તિને હાઇલાઇટ કરવા માટે, બીજાથી બેટર બનાવવા કહેવા માટે આપણે આ ડિગ્રીનો ઉપયોગ આ રીતે કરી શકીએ. નાવ રાઇટ ડાઉન ધીસ ટાઈપ 2 એન્ડ ધેન ટાઈપ 3. નાવ ડિગ્રી ઓફ કમ્પેરિઝનની અંદર ટાઈપ 3. ટાઈપ 2માં આપણે જોયું કે સેન્ટેન્સની અંદર સ્ટ્રક્ચરની અંદર એની અધર હતું. ઇન પ્લેસ ઓફ એની અધર વી શુડ યુઝ મેની અધર. આટલો ટાઈપની અંદર ડિફરન્સ છે. અને એ મેની અધર પ્લુરલ ડિસ્ક્રાઇબ કરે છે, તો એના પછીનું જે નાઉન આવશે એ પ્લુરલ આવશે. સેમ કમ્પેરિંગ નેમ, વર્બ, મોર પ્લસ એડજેક્ટિવ ઓર એડજેક્ટિવ પ્લસ ER, ધેન એઝ ઇટ ઇઝ રહેશે. સેન્ટેન્સ લખીએ એટલે આપણને ખબર પડી જશે. सेंटेंस. सुंदर पिचाई is more famous than many other business executives. તો આ અહીંયા પ્લુરલ છે. આ મેની અધર આવેલો હોવાથી આપણે હવે પ્લુરલ લઈશું. જ્યારે એની અધર હતું ત્યારે આની અંદર એક વચન હતું. ઓકે. નાવ ધી નેક્સ્ટ સેકન્ડ એક્ઝામ્પલ. રાજ ઇઝ મોર ઓબેડિયન્ટ ધેન મેની અધર boys. So boys plural, many other described as plural. Now the third example is सात पगला आकाशमा is more wonderful than many other books. सात पगला आकाशमा is the Gujarati book written by Arundhati Roy. Is more wonderful than many other books. According to me, these are the examples. બરાબર. એવું નહીં કે કોઈ બીજાને પણ એ બુક કદાચ એના કરતાં બીજી કોઈ બુક બેટર લાગે, પણ આપણે માત્ર એક્ઝામ્પલ્સ લખવા માટે આપણે આ પોઈન્ટ જોયો છે કે દરેકની અંદર જોઈએ તો મેની અધર, મેની અધર, મેની અધર અને મેની અધર આપેલું છે એટલે જે નાઉન રિલેટેડ કમ્પેરિંગ નેમ નાઉન છે તો એ બધા પ્લુરલમાં આવશે. એક્ઝિક્યુટિવ્સ, ત્યાર પછી બોયઝ and then books. It is the name of book, so it is plural form books. So try to understand this point. If any query, please share me your queries and write down this in your grammar book. Now type 4. Type 4 ની અંદર બાળકો શું કરશું આપણે? જે type 4 છે એની અંદર જે આ થર્ડ પોઈન્ટ છે એટલે આપણે આ type 4 થશે. આ મેની અધર જે આપેલું છે તેની સાથે આપણે અહીંયા મોસ્ટ અધર લખીશું. મોસ્ટ અધર બરાબર છે. અને મોસ્ટ અધર લખ્યા પછી
આપણે અહીંયા જોઈશું કે પ્લુરલ ફોર્મ જ આવશે અને જ્યાં અહીંયા બધે મેની આપેલું છે, મેની અધર અને મેની અધર, એની અંદર આપણે મોસ્ટ અધર નોટ કરી દઈશું. મોસ્ટ અધર અને મોસ્ટ અધર એટલે આપણાથી આ વાક્ય બની જશે. જ્યારે આપણે વાક્યો કમ્પ્લીટ કરવાના હોય ને ત્યારે આપણને અહીંયા સુધી જ પરીક્ષામાં આપવામાં આવે. અહીંયાથી આ વાક્ય આપણે જાતે બનાવવાનું હોય ત્યારે આપણને ખ્યાલ આવે કે હા આ બધા કમ્પેરેટિવની અંદર ટાઈપ અલગ અલગ છે. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, તો એ આપણા પહેલા ટાઈપનું સેન્ટેન્સ થયું. ત્યાર પછી સેકન્ડ ટાઈપમાં એની અધરની સાથે સિંગ્યુલર, થર્ડ ટાઈપની અંદર મેની અધરની સાથે પ્લુરલ નાઉન અને લાસ્ટની અંદર મોસ્ટ અધર અને આ મોસ્ટ અધરની સાથે અહીંયા પ્લુરલ ફોર્મ જ આવશે. સો સી ધી એક્ઝામ્પલ મોસ્ટ અધર. તો તમારે આ પણ ટાઈપ 4 તરીકે નોટ ડાઉન કરી લેવાનું રહેશે. મારી જેમ તમારે આ રીતે છેકીને અંદર જ નથી લખી દેવાનું. એ થર્ડ ટાઈપ લખાઈ જાય પછી ફોર્થ ટાઈપ તરીકે આપણે આ પોઈન્ટ નોટ કરી દઈશું. અને આ 4 ટાઈપ શીખી ગયા પછી હવે આપણે સુપરલેટિવ ડિગ્રી કરીએ. સો નોટ ડાઉન ધીસ ઇન યોર ગ્રામર નોટબુક. સો ડિયર સ્ટુડન્ટ્સ, ડિગ્રી ઓફ કમ્પેરિઝનની અંદર આપણે પોઝિટિવ ડિગ્રી જોઈ, સમાનતા દર્શક તુલના, કમ્પેરેટિવ ડિગ્રી જોઈ, અધિકતા દર્શક તુલના, અને હવે આપણે સુપરલેટિવ ડિગ્રી જોવાની છે એટલે કે શ્રેષ્ઠતા દર્શક તુલના. સુપરલેટિવ વર્ડ ઓલ્સો ડિસ્ક્રાઇબ એઝ સુપિરિયર ધેન એની અધર. બધા જ કરતાં સુપિરિયર હોય, શ્રેષ્ઠ હોય, એમાં ઇમેન્સ ક્વોલિટી હોય, ઇટ ઇઝ કોલ્ડ એઝ સુપરલેટિવ. પોઝિટિવ ડિગ્રીની અંદર એઝ, સો એઝ, આ બે શબ્દોનો પ્રયોગ આપણે વિશેષણની આગળ પાછળ કર્યો. વિશેષણની આગળ આપણે કમ્પેરેટિવ ડિગ્રીની અંદર મોર અથવા વિશેષણની પાછળ ઈઆર અને વિશેષણની પાછળ ધેન આવા શબ્દોનો ઉપયોગ કર્યો, મોર ધેન. હવે આપણે સુપરલેટિવ ડિગ્રીની અંદર ધી મોસ્ટ શબ્દનો ઉપયોગ કરીશું એડજેક્ટિવની સાથે. એડજેક્ટિવની આગળ ધી મોસ્ટ, જો મોટો સિલેબલ હોય, 2 કે 2 થી વધારે, સિલેબલ એટલે ધ્વનિ ઉચ્ચાર, જે આપણે સ્વર સાથે ધ્વનિ ઉચ્ચાર કરીએ અને ઉચ્ચાર કરતા એ શબ્દનું સ્કેન્સન એનાલિસિસ કરતાં આપણને ખબર પડે કે આ સિલેબલ છે. ધ્વનિ ઉચ્ચાર અહીંયા સ્વરો સાથે છૂટો પડ્યો છે. દાખલા તરીકે બ્યુટીફુલ, તો કે બ્યુટીફુલ, આમ અહીંયા 3 સિલેબલ એના છૂટા પડે છે. તો આ રીતે એના 3 સિલેબલ છે. બીગ, તો એક જ અંદર સ્વર છે ઈ, તો બી એક જ વાર બોલાઈ ગયું એટલે એક સિલેબલ છે. તો એક સિલેબલવાળા હોય અથવા ઘણા બધા 2 સિલેબલવાળા હોય તો આપણે એની અંદર મોર શબ્દનો ઉપયોગ કર્યો છે. સુપરલેટિવમાં આપણે ધી મોસ્ટનો ઉપયોગ કરશું. નાના સિલેબલની આગળ ઈએસટી પાછળ લગાવીએ છીએ અને આગળ જો એ સિલેબલ મોટો છે, 2 કે 2 થી વધારે છે, તો આપણે ધી મોસ્ટ લગાવશું. જેમ કમ્પેરેટિવમાં આપણે મોર લગાવતા હતા એ જ રીતે. આટલી વસ્તુ ધ્યાનમાં રાખશું. સુપરલેટિવ ડિગ્રીના અહીંયા 2 ટાઈપ જોઈશું. એક એકદમ સાદો પ્રકાર છે અને બીજો છે વન ઓફ ધી વાળો. સો બી અટેન્ટિવ. સેન્ટેન્સ સ્ટ્રક્ચર ટાઈપ 1 ની આપણે જોઈ લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ comparing main name which is very much important. Comparing main name plus verb પણ આવી શકે અથવા to be પણ આવી શકે. to be ના રૂપ કોઈ પણ કાળના હોઈ શકે. મોટે ભાગે આપણે વર્તમાન અને ભૂતકાળના to be ના રૂપો યુઝ કરીએ છીએ. verb કોઈ પણ કાળના આવી શકે છે. ત્યાર પછી આપણે લખીશું ધી. The is compulsory. Then most plus adjective अथवा adjective plus est. આ est વર્ડને આપણે નોટ કરીશું કે એ એડજેક્ટિવની પાછળ big છે તો biggest, hot છે તો hottest, cold છે તો coldest. આ રીતે most plus other words. તો આ એની સ્ટ્રક્ચર ધ્યાનમાં રાખીશું. સ્ટ્રક્ચર પ્રમાણે આપણે વાક્યો જોઈ લઈએ, એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. તો
Example number 1. The gold is the most precious metal. ધાતુઓમાં જો કોઈ મોંઘામાં મોંઘી ધાતુ હોય ને તો એ ગોલ્ડ છે. પ્લેટિનમ પણ હોઈ શકે, પણ અત્યારે આપણે અહીંયા જે કમ્પેરિઝન કરવાની છે એની અંદર મેં ગોલ્ડને બેસ્ટ બતાવ્યું છે, સુપિરિયર બતાવ્યું છે. નાઉ the second example is Shakespeare is the greatest dramatist in the world. Or English dramatist, we can also say that. Now, the third, swimming is the best exercise. Fourth, the Ganga is the longest river in India. And the fifth one, we may also write down, the Narbada is the longest river in Gujarat. So, this type of sentences we include in superlative degree. The gold, comparing main name, which is very much main, which is very, very much important. The gold is the most precious metal. Precious, kimti, costly. Kuna karta, biji badi જ metal karta. According to me, according to locality. Shakespeare is the greatest. Shakespeare is the greatest dramatist. અને એટલા બધા ડ્રામા લખ્યા છે, તો એ ડ્રામા એટલા બધા ઇંગ્લિશની અંદર પબ્લિશ થઈને એટલા ફેમસ થયા છે, ભલે એ અત્યારે નથી પણ છતાં પણ આજે પણ એ ગ્રેટ તો છે જ, બધા કરતાં વધારે ગ્રેટ છે ઇન ઇંગ્લિશ ફિલ્ડ, ઇન ઇંગ્લિશ ડ્રામા, ઇન ધ ફિલ્ડ ઓફ ઇંગ્લિશ ડ્રામા. સો રીડ શેક્સપિયર one time. Swimming is the best exercise. So it is very much simple. The best, the greatest, the most precious. The Ganga is the longest river in India. So the longest. See, long એક syllable છે એટલે est આવ્યું. The best, તો આ irregular adjectives કહેવાય. Good, better, the best. ત્રણે ત્રણ જુદા હોય એવા એડજેક્ટિવનું પણ લિસ્ટ આપણે લખીશું. The most, a precious, precious. So 3 syllable. 1, 2, 3. બરાબર, અહીંયા જેટલા વોવેલ આવે ને એટલા ધ્વનિ ઉચ્ચાર એના જુદા થાય. તો આ 3 syllable વાળા જે છે તેની આગળ આપણે ધી મોસ્ટ લખશું. ધી ઇઝ વેરી મચ ક્લિયર એન્ડ કમ્પલસરી. ઓકે, સો કીપ ઇન માઇન્ડ ધેટ ધીસ ટાઈપ ઇઝ વેરી મચ ઇઝી. એન્ડ સેકન્ડ ટાઈપની અંદર આપણે અહીંયા જે ધી લખ્યું છે તેની સાથે આપણે વન ઓફ ધી લખશું આગળ. ધીની આગળ વન ઓફ આટલો વર્ડ લખવાનો છે અને એની સાથેના જે ફોર્મ્સ આપણે યુઝ કરશું એ પ્લુરલ કરશું. સો ફર્સ્ટ ઓફ ઓલ નોટ ડાઉન ધીસ સુપરલેટિવ ડિગ્રી ટાઈપ 1. સો સુપરલેટિવ ડિગ્રી ટાઈપ 2. Comparing main name પહેલા નોટ કરી દઈશું, ત્યાર પછી verb or to be, then one of the plus most plus adjective or adjective plus est plus plural noun પ્લસ એક્સ્ટ્રા વર્ડ્સ હોય પણ કદાચ ન પણ હોય. તો આ એનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે. વન ઓફ ધી આવશે એટલે અહીંયા પ્લુરલ જ આવશે, એ આપણે ધ્યાનમાં રાખશું. નાવ એક્ઝામ્પલ્સ.
એક્ઝામ્પલ્સની અંદર ધ્યાનથી જોવાનું કે સુપરલેટિવ જ હોય, બરાબર. ફર્સ્ટ એક્ઝામ્પલ, obviously AB school is one of the best schools in Gujarat. ઓબ્વિયસલી ગુજરાતની અંદર આપણા 10th 12thની અંદર ફર્સ્ટ જે વિનર્સ ટોપર્સ હોય છે, જેટલી સંખ્યામાં A1 હોય છે, કદાચ ગુજરાતમાં એવી બીજી કોઈ સ્કૂલ પણ ન હોઈ શકે. AB સ્કૂલ ઇઝ વન ઓફ ધી બેસ્ટ. વન ઓફ ધી આવ્યું તો અહીંયા પ્લુરલ આવશે, સ્કૂલ્સ ઇન ગુજરાત. નાવ સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. ભૈરવી ઇઝ one of the cleverest girls in the class. ક્લાસની અંદર જો કોઈ ક્લેવરેસ્ટ ગર્લ હોય તો એ બધી ગર્લ્સની અંદર જો કોઈ સુપિરિયર છે, ક્લેવર છે, તો એ ભૈરવી છે. નાવ થર્ડ, Rabindranath Tagore was, is પણ નોટ થઈ શકે અહીંયા, was one of the most famous poets. So poets plural, girls plural, schools plural. એને રિલેટેડ જે કમ્પેરિંગ વર્ડ છે એને આપણે પ્લુરલ ફોર્મમાં લઈશું. કેમ? આપણે વન ઓફ ધી લખ્યું છે એટલા માટે, બરાબર. અને આ ખાસ ધ્યાનમાં ક્યારે રાખવાનું? જ્યારે આપણે ઇન્ટરચેન્જ કરશું ત્યારે. હવે પછીના લેક્ચરની અંદર આપણે 2 પોઈન્ટ્સ જોવાના છે. પહેલું, જે અહીંયા બધા જે એડજેક્ટિવ આવતા છે તેના 3 પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવમાં એના શું ફોર્મ્સ આવશે, એમાં શું રૂલ્સ લાગશે એ. અને સેકન્ડ ટોપિકની અંદર આપણે બધાનો ઇન્ટરચેન્જ એકવાર જોઈ લઈશું. તો આ પોઈન્ટ તમને સમજમાં આવી ગયો હશે કે વન ઓફ ધી વર્ડ આવશે. ધી તો આવતો જ હતો. પહેલા પ્રકારની અંદર પણ એક વન ઓફ એ વર્ડ એડ કરવાનો છે અને એ વર્ડ એડ કરવાથી અહીંયા આપણી પાસે પ્લુરલ ફોર્મ, પ્લુરલ નાઉન આવશે. નાઉન રિલેટેડ ટુ ધેટ ફર્સ્ટ કમ્પેરિંગ મેઇન નેમ. Clear students? So I hope you can understand this very easily because you have also learned in earlier years also. So just write it with close reading and understanding. Okay.